નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમ સેમ 5 ની અંદર સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ અને એની અંદર પ્રથમ યુનિટ सांख्यिकीय गुणवत्ता नियंत्रण 1 મિત્રો આ ચેપ્ટર ની અંદર આપણે x બાર આલેખ અને r આલેખ દોરવાના છે અને એની ગણતરી કરવાની છે। મિત્રો પહેલા જ કહું છું, ધ્યાન રાખજો તો સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર પહેલું અને બીજું છે, એકદમ સરળ, આજે જ તમને આવડી જશે। બહુ વધારે ગણતરી પણ નથી, રોકડિયા માર્ક્સ છે, તો ધ્યાન રાખજો ગણતરી કેવી રીતે કરવાની હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગણતરી શીખવાડું। એના પહેલા આપણે જે દાખલો આવે છે એ દાખલાની અંદર જે x બાર અને r આલેખની જે ગણતરી કરવાની છે, જેની અંદર UCL આવશે, CL આવશે અને LCL। મિત્રો UCL, CL અને LCL શું છે? તો U એટલે અપર, C એટલે કંટ્રોલ નિયંત્રણ અને L એટલે લિમિટ સીમા। UCL અપર કંટ્રોલ લિમિટ બધાની અંદર એક UCL, CL અને LCL। આનો મતલબ શું થાય? U એટલે અપર, C એટલે કંટ્રોલ અને લિમિટ, ઉપલી નિયંત્રણ સીમા, ઉપલી નિયંત્રણ સીમા। અને આ શું છે? નિયંત્રણ સીમા। આ નીચલી, L એટલે લોઅર, નીચલી। નીચલી નિયંત્રણ સીમા। તો આની જ ગણતરી છે, આના સમીકરણ છે, એ સમીકરણને તમારે સાદુરૂપ આપવાનું છે। તો સમીકરણ હંમેશા યાદ રાખજો, ઉપલી નિયંત્રણ સીમાની અંદર પ્લસ નું સિમ્બોલ હશે અને નીચલી નિયંત્રણ સીમાની અંદર જ્યાં લાગુ પડતું હોય ત્યાં માઈનસ નું સિમ્બોલ હશે। હવે x બાર ચાર્ટ વિશે આપણે આલેખ વિશે સમજીએ તો x બાર આલેખ આ ચેપ્ટરમાં નમૂનાઓમાંથી લેવાયેલા માપનો સરેરાશ દર્શાવે છે, સરેરાશ દર્શાવે છે। તેનો ઉપયોગ જોવા માટે થાય છે કે ઉત્પાદિત વસ્તુઓના માપદંડો નિયમિત રીતે નિયંત્રણમાં છે કે નહીં। જ્યારે ગ્રાફ દોરશો આલેખ, એટલે તમે જે બિંદુઓ x બાર ના બિંદુઓ એની અંદર દર્શાવશો ત્યારે તમને ખબર પડશે અને એની અંદર લાઈન દોરવાની આવશે, UCL, CL અને LCL। તો UCL એટલે ઉપલી નિયંત્રણ સીમા, LCL એટલે નીચલી નિયંત્રણ સીમા, એ બંનેની જે 12 બિંદુ આવે તો સમજી લેવાનું નિયંત્રણ સીમામાં નથી। એવું તમને દાખલો ગણાય ત્યારે વધારે ખબર પડશે, પણ આ શબ્દો જે કાને પડે સાંભળો મત। એટલે સૂત્ર અહીંયા ધ્યાન આ રહ્યું। તો મિત્રો x બાર નકશો દોરવા માટે નિયંત્રણ સીમાઓ નક્કી કરવા માટે તો x બાર કઈ રીતે શું? x ડબલ બાર છે કે જે મધ્યકનો પણ મધ્યક છે। તો જે તેનો મધ્યક આપેલા હોય એનો સરવાળો કરો, એને કહેવાશે સિગ્મા। શું કહેવાશે? સિગ્મા x બાર અપોન m। m એટલે જેટલી કિંમતો તમે સરવાળો કર્યો એટલી કિંમતો અહીંયા m કહેવાશે। તો સિગ્મા r અપોન m। હવે મિત્રો r કદાચ ન આપેલો હોય, આ શું કહેવાય? વિસ્તાર, રેન્જ। તમે 11મા ધોરણમાં ભણીને આવેલા છો કે અવલોકનની સૌથી મોટી કિંમત r કેવી રીતે શોધતા હતા? xh સૌથી મોટી કિંમત માઈનસ xl અવલોકનની સૌથી નાની કિંમત વચ્ચેનો તફાવત, અને r કે પ્રત્યેક r તમને આપેલા છે એ r નો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા। તો મિત્રો જુઓ, ઉપલી નિયંત્રણ સીમા જેની UCL, નીચલી નિયંત્રણ સીમા જેની LCL, અહીંયા પ્લસ અહીંયા માઈનસ। ખ્યાલ આવી ગયો? અહીંયા x ડબલ બાર, x ડબલ બાર, x ડબલ બાર, મતલબ બધાની અંદર x ડબલ બાર આવશે, પણ ઉપલી નિયંત્રણ સીમાની અંદર પ્લસ, નીચલી નિયંત્રણ સીમાની અંદર માઈનસ। હવે A2 મિત્રો, આ A2 ની કિંમત તમને આપેલી હશે। જો કદાચ A2 અને ગુણાકાર છે, A2 સાથે કોણ છે? r બાર નો ગુણાકાર,
એટલું કદાચ ન આપેલો હોય તો તમને 3 વર્ગમૂળમાં n તમને કેટલી 5 કિંમત હોય n 4 કિંમતો એ તમને જણાવેલું હશે. d2 તો d2 ની કિંમત તમને આપેલી હશે. n નું વર્ગમૂળ કરી d2 સાથે ગુણાકાર કરવાનો, પછી 3 ને ભાગવાનો. ગુણાકાર કર્યા બાદ 3 ને આ કિંમત વડે ભાગવાનો. ખ્યાલ આવી ગયો? કદાચ એટલું ન આપેલા હોય તો, આપેલા હોય તો ચિંતા. તો r બાર શું છે મિત્રો? તો r આલેખ ની અંદર આપણે r બાર જે આગળ વાત કરી ગયા તો એની નિયંત્રણ સીમા ઉપલી અને નીચલી. તો મિત્રો એની અંદર જુઓ r બાર ત્રણેય જગ્યાએ આવશે, ત્રણેય નિયંત્રણ સીમાની અંદર. પણ અહીંયા ગુણાકાર છે. કોનો ગુણાકાર છે? તો d4 r બાર. અહીંયા કોનો ગુણાકાર છે? d3 r બાર. d4 ની કિંમત અને d3 ની કિંમત આપેલી જશે. ન આપેલી હોય તો જોઈ લેવાની અંદર ક્યાં હશે તમને રકમની અંદર. આ હંમેશા મોટા ભાગે 0 આવે છે એટલે આ જવાબ 0 થઈ જશે, માઈનસમાં નહીં જાય. નીચલી નિયંત્રણ સીમા એવું દાખલો ગણાવેલો ખ્યાલ આવશે તમને. તો r બાર ચાર નમૂનાઓની કુલ ફેલાવટ બતાવો. શું બતાવે છે? ફેલાવટ વિભાજન. નમૂનામાંથી સૌથી મોટું અને સૌથી નાનું મૂલ્ય, સૌથી મોટી કિંમત માઈનસ સૌથી નાની કિંમત વચ્ચેનો અંતર દર્શાવે છે. તેનો ઉપયોગ પ્રક્રિયામાં કોઈ સ્થિરતા છે કે નહીં તે તપાસવા માટે થાય છે. હવે મિત્રો જો અહીંયા કહ્યું છે કે આ આલેખ દોરવાનો હેતુ તો સરેરાશ નિયંત્રણ હેઠળ છે કે નહીં તે જાણવાનું. નથી એવું ક્યારે ખબર પડશે અને છે એવું ક્યારે ખબર પડશે? તો યુસીએલ અને સીએલ અંદર બધા જ બિંદુઓ પડશે તો એને શું કહેવાશે? નિયંત્રણ સીમામાં છે. ફેલાવટ બતાવે છે. તો ફેલાવટ તો અહીંયા એક જો યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલા HHV 2022-23 x બાર અને r આલેખ દોરો. અહીંયા તમને આ કિંમતો આપી છે. જો નીચે n બરાબર 5 તો 1 2 3 4 ને 5 n બરાબર 5 આપેલા છે. d2 આપેલા છે તો a2 શોધવા પડશે. a2 કઈ રીતે શોધાય? હમણાં જ વાત કરી કે 3 ભાગ્યા d2 ગુણ્યા વર્ગમૂળમાં n. d3 આપેલા છે 0, d4 આપેલા છે. આના ઉપરથી સૌથી પહેલા તમારે શું કરવું પડશે? x ડબલ બાર x બાર શોધવું પડશે. હવે x બાર કઈ રીતે શોધાય? તો ચલો એની પણ તમને ગણતરી શીખવાડો. તો આપણે x બાર ની જરૂર પડશે. કોની જરૂર પડશે મિત્રો? x બાર. તો x બાર કઈ રીતે શોધાશે? તો સિગ્મા x upon n. ત્યારે તમને x બાર મળશે. સિગ્મા x તો બધાનો સરવાળો કરો. કેલ્ક્યુલેટરમાં બધાનો સરવાળો કરો કેટલો થાય છે? 77 વત્તા 80 વત્તા 78 વત્તા 72 વત્તા 78. કેટલો થાય સરવાળો? સરવાળો કરો, ખાલી બેસીને 3 સરવાળો કરો. કર્યો? આટલી બધી વાર ના થાય શું કામ બેસી રહ્યા છો? બંને કેટલા? 385. હવે 385 ભાગ્યા 5 કરો. કેટલા આવ્યા? 77. તો 77 આ તમારો x બાર આવી ગયો. શું આવી ગયો? x બાર. બીજામાં 76 વત્તા 79 વત્તા 73 વત્તા 74 વત્તા 73 375 ભાગ્યા 5 કરો. તો મિત્રો આવી રીતે તમારે x બાર શોધવાનું. પછી એનો સરવાળો કરશો એટલે શું કહેવાય? સિગ્મા x બાર કહેવાય. હવે આ શોધવાનું છે. આ કેવી રીતે શોધશો? તો આ શોધવો હોય તો xh xl. તો સૌથી મોટી કિંમત આની અંદર સૌથી મોટી કિંમત કઈ છે? 80. આમાં સૌથી નાની કિંમત કઈ છે? 72. તો 80 - 72 કેટલા આવે? ખ્યાલ આવ્યો? બીજામાં સમજાવો. આમાં સૌથી મોટી કિંમત કેટલી છે? 79. અને સૌથી નાની કિંમત કઈ છે? 72. એ બંનેનો તફાવત કેટલો આવશે? 6. આમાં સૌથી મોટી કિંમત કઈ છે? 77. અને સૌથી નાની કિંમત કઈ છે? 72. આનો તફાવત કેટલો આવશે? 5. તો
આના સરવાળાને સિગ્મા શું કહેવાય અને પછી x બાર શું હોય ડબલ બાર x ડબલ બાર બરાબર સિગ્મા x બાર ભાગ્યા m m એટલે કેટલી કિંમતો ટોટલ 10 તો 10 વડે ભાગાકાર આ જે ટોટલ આવેલી તો સરેરાશ કાઢવાની આપેલ કિંમતનો સરવાળો ભાગ્યા પાંચ સંખ્યા આપેલી છે r બાર તો સિગ્મા r upon m 10 વડે ભાગશો એટલે તમને r બાર મળશે તો મિત્રો x ડબલ બાર અને r ન આપેલા હોય તો કેવી રીતે શોધવાના એ તમને ખ્યાલ આવી ગયો ઓકે હવે હું તમને યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો જે બેચેન્જ 2023-24 માં જે પૂછાયો છે સંયુક્ત એવો એક દાખલો જોઈએ જો આ એક દાખલાની રકમ છે બેચેન્જ 2023-24 માં પૂછાયેલો દાખલો છે નીચેની માહિતી પરથી x બાર અને આલેખ દોરવાના છે અને તમારા અહીંયા તારણો પણ કાઢવાના છે ઓકે હવે શું કરશો મિત્રો અહીંયા x બાર અને r આપેલું છે તો ચલો મને મિત્રો લખાવો તો x બાર લખાવો કેટલો છે 100 110 115 120 118 125 અને 120 હું તમને શીખવાડું છું દાખલાની ગણતરી કેવી રીતે કરવી ત્યાર પછી r ની કિંમત લખાવો બોલો તો 5 4 6 2 5 7 3 હવે મિત્રો x બાર નું ટોટલ કરો છો કેલ્ક્યુલેટર બધા જોડે રાખો ટોટલ કરો 1 2 3 4 5 6 7 અને અહીંયા કેટલું થાય 808 કે 808 ઓકે ટોટલ એટલું થાય છે 808 હવે આનું ટોટલ કરો ટોટલ કરી દીધું હવે મિત્રો તમારે x બાર શોધવાનું ડબલ બાર તો x બાર આપણો સરવાળો તો સિગ્મા x બાર ભાગ્યા m 808 ભાગ્યા કેટલી સંખ્યા આપેલી છે 7 સંખ્યા કેટલો જવાબ આવે છે 808 ભાગ્યા 7 કરો મિત્રો 115.43 r તો સિગ્મા r upon m 32 ભાગ્યા 7 કરો 4.7 ઓકે તો મિત્રો UCL CL અને LCL કે જે હમણાં તમને વાત કરી તો સૌથી પહેલા આપણે x બાર આલેખ માટે તો x બાર આલેખ માટે તો x બાર આલેખની વાત કરીએ તો જુઓ x બાર આલેખની અંદર UCL CL અને LCL આવે અને આપણે બે ભાગ પાડી દઈએ મિત્રો બે ભાગ પાડી દઈએ છે આ મિત્રો r આલેખ માટે જગ્યા ઓછી જોઈશે બહુ રૂપવા નથી r આલેખ અને આ x બાર બંનેની અંદર UCL CL અને LCL UCL CL અને LCL UCL નું સૂત્ર શું છે બોલો અહીંયા સૂત્ર સમજો પહેલા બધા તમે x ડબલ બાર લખ્યું x ડબલ બાર x ડબલ બાર x ડબલ બાર અહીંયા r આલેખ છે r બાર r બાર r બાર લખાઈ ગયું અહીંયા પ્લસ છે જ્યારે અહીંયા શું છે માઈનસ હવે શું કરવાનું છે a2 શું આપેલો છે અહીંયા જુઓ a2 આપેલા છે દાખલા રકમમાં a2 ગુણ્યા r બાર અહીંયા a2 ગુણ્યા
આર બાર ચાલ આવ્યો સૂત્ર યાદ આવી ગયું બધામાં પોતાનો બાર મૂકી દો x ડબલ બાર x ડબલ બાર x ડબલ બાર પ્લસ માઈનસ a2 r બાર a2 r અહીંયા ગુણાકારમાં આવશે શું ગુણાકારમાં આવશે d4 અને અહીંયા શું આવશે d3 તમે આગળ પણ મૂકી શકો છો પાછળ પણ મૂકી શકો છો d3 r બાર કરો તો પણ અને d4 r બાર કરો હવે સોલ્યુશન કરીએ કિંમત લખો તો x ડબલ બાર કેટલા આવ્યા 115.43 વત્તા a2 r બાર તમે અહીંયા અલગથી a2 ગુણ્યા r બાર કરો તો a2 કેટલા છે અંદર આપેલા છે મિત્રો 0.577 ગુણ્યા r બાર 4.57 કેટલા આવે છે 2.63 ઓકે 2.64 2.64 કર દો ને 2.64 ઓકે તો અહીંયા મૂકી દો 2.64 કેટલો જવાબ આવે છે એ પ્લસ કરવાનો છે અહીંયા 115.43 અહીંયા 115.43 માઈનસ a2 r બાર કેટલા આવ્યા 2.64 પહેલા જવાબ કેટલા આવે છે 118. क्या जवाब 118. 4 3 7 4 કરે ને 63 ની જગ્યાએ એક વધારે અહીંયા 115 આ તો એનો એ જ આવશે અહીંયા બાદબાકી કરો 115.43 માઈનસ 2.64 112.19 તો જો મિત્રો આ તમારી લિમિટ અપર લિમિટ લોઅર લિમિટ આવી ગઈ હવે r બાર ની સોરી r આ લેખું કેટલા આપેલા છે 4.57 d4 મિત્રો રકમમાં d4 આપેલા છે 2.12 વડે ગુણાકાર 9. કેટલો જવાબ આવ્યો 9.69 અહીંયા r બાર 4.57 આ રહ્યો r બાર તો અહીંયા 4.57 અહીંયા 4.57 ગુણ્યા d3 કેટલા આપેલા છે મિત્રો 0 સાથે ગુણાકાર કરવા જવાબ શું આવે તો મિત્રો આપણે અહીંયા સંપૂર્ણ ગણતરી પૂર્ણ થઈ ગઈ છે હવે આપણે જોઈએ આના ગ્રાફ દોરવાના છે આલેખ દોરો કયું છે આલેખ દોરો અને તારણ કેવું આપવાનું જો નિયંત્રણ સીમામાં હોય બધા જ બિંદુઓ અંદર નિયંત્રણ સીમાની અંદર પડે તો નિયંત્રણ સીમામાં છે અને જો ન પડે તો કહેવાનું નિયંત્રણ સીમામાં નથી હવે મિત્રો અહીંયા આપણે આ દાખલો આપણે આલેખ દોરવાના છે હવે આલેખ તો આલેખ કેવી રીતે દોરવાનો તો પહેલા એ મિત્રો આમાં x ની સૌથી મોટી કિંમત કઈ છે x બાર ની મોટી કિંમત કઈ છે 125 અને નાની કિંમત કઈ છે 100 તો આપણે કેટલાની ગેપ લેવી પડશે 5 ની ગેપ લઈએ 125 છે અને 100 તો આપણે 5 ની ગેપ લઈએ તો r માં સૌથી નાની કિંમત
2 અને સૌથી મોટી કિંમત કેટલી છે? સૌથી મોટી કિંમત 7. 2 ગ્રાફ પરથી આપણે ટોટલ કઈ કેટલી સંખ્યા છે? 1 2 3 4 7 સંખ્યાઓ. તો જો મિત્રો આ 7 સંખ્યા માટે જો અહીંયા 7 સંખ્યા માટે સમજાવો તમને. અહીંયા 7 સંખ્યા અને સંખ્યા લખો છું. આ 0 1 1 2 3 4 5 6 7 7 સંખ્યા છે ને. હવે 125 સુધી જવાના છે. એની સંખ્યા લખો. શરૂ કરો. એની સંખ્યા લખું છું, ધ્યાન આપજો. અહીંયા આપણે z પાડવું પડશે એટલે અહીંયા આવશે 100 105 બોલો તો 110 115 120 125 100 5 10 15 20 25 આપણે ત્યાં સુધી જવાનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ x અક્ષ અને આ y અક્ષ. જો ગ્રાફ કઈ રીતે ઉડાડે હવે જ્યારે અધ વચ્ચે હોય તે આપણે આવું ઝેડ પાડીએ. આનો મતલબ શું કે 0 થી 100 તૂટક છે. હવે મિત્રો સંખ્યા બતાવવાની છે. એક એક કેટલા છે? 100. x બાર ની સંખ્યા બતાવજો મિત્રો. એક એ 100 110 2 110 ના ખ્યાલ આવે તમને ફૂટપટ્ટી રાખવાનું 2 110 3 115 ત્રણે કેવા છે? 115 એટલે આ 115. ચારે કેટલા છે? 120. ચારે બતાવવાના 120. 118 પાંચે બતાવવાના 118. 118 120 ની થોડાક નીચે આ 118. પછી 125 છોય બતાવો 125 125. સાતે બતાવો 120 120. તમારે સ્ક્રીનમાં આડી પર લાઈન રહેશે, ચિંતા કરવાની. 100 ને કેમ નીચે પડે સામાન્ય ઉપર પડે. થઈ ગયા મિત્રો? હવે આને તમારે જોડવાની છે તો તમે કઈ રીતે જોડશો? ફૂટપટ્ટીની મદદથી. થઈ ગયા? ગ્રાફ રેડી? હવે તમારે UCL CL ને LCL બતાવવાનો છે. ક્યાં બતાવવાનું છે બતાવો તમને. 118.07 118.07 અહીંયા 118.07. એના માટે આપણે કલર ચેન્જ કરીશું. आ रहा है 118.07 118.07 118.07. હવે 115.43 તો 115.43 સામાન્ય ઉપર 115.43
115.43 પછી 112.79 112 એટલે અંદાજે 112.79 હવે જુઓ આ તમારે બતાવવાના લખવું પડશે આવે UCl CL હવે મિત્રો અહીંયા બિંદુઓ બહાર પડે છે તો નિયંત્રણ સીમામાં કહેવાય ના લખવાનું નિયંત્રણ સીમામાં નથી x બાર આલેખ નિયંત્રણ સીમામાં નથી હવે આ આલેખ શીખવાડું તમને આ આલેખ ક્યાં સુધી જવાનું છે મેક્સિમમ 7 છે અહીંયા છે 7 છે અહીંયા 0 1 કલર ચેન્જ કરી દો 0 1 2 3 4 5 6 અને 7 તો આડી કિંમત કેટલી છે એ પણ 7 છે ની કિંમત લખી દઈએ 1 2 3 4 5 6 7 x બાર એક કેટલા છે મિત્રો 5 એક 5 5 2 4 2 4 3 બોલો તો 3 કેટલા છે 6 3 6 4 2 ચોથા નંબરની રકમ 2 પાંચમા નંબરની રકમ 5 5 છઠ્ઠા નંબરની રકમ 7 અને 3 હવે બધા બિંદુઓને જોડવાના જોડાઈ ગયા હવે શું કરવાનું મિત્રો બોલો આગળ હવે શું કરવાનું તો આગળ હવે જે રીતે આપણે x બાર આલેખમાં કર્યું ગ્રાફ તો પહેલા કેટલા છે 9.69 તો મિત્રો 9 ઉપર છે આપણે થોડો ઉપર લેવા પડશે એ જોવાનું રહી ગયું UCL પણ જોવું પડશે આ શીખવા મળ્યું તમને 9 સુધી જવું પડશે
8 9 10 આની અંદર 9.71 9.71 બીજો કેટલા છે 4.57 4.57 અને બીજું કેટલો છે 0 એટલે એના ઉપર મિત્રો આ કેવા છે LCM CL અને તો મિત્રો નિયંત્રણ સીમામાં છે હા કેમ કે બધા જ બિંદુઓ એની અંદર જ પડે તો આ આવે નિયંત્રણ સીમામાં છે પહેલા વર્ગ નિયંત્રણ સીમામાં છે પણ x બાર આલે નિયંત્રણ સીમામાં નથી તમને બતાવું દોરેલા જોવા દોરેલો છે આ જોયેલો x બાર આલે દોરેલો છે ના પ્રમાણે છે x બાર આલે નિયંત્રણ સીમામાં નથી બધા જ એની નજીક જ પડે છે આ બિંદુઓ અને આ બિંદુઓ અલગ પડ્યા છે તો ગણતરી કેવી રીતે કરવી ખ્યાલ આવી ગયો કે આલેખ આપણે કઈ રીતે દોરવું હવે આ દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે તમને બધું જ આવડી જશે ગણતરી ક્યાં છે x બાર સરવાળો r બાર કેવી શોધવાનો UCL LCL કેવી રીતે મેળવવાના CL જે તમારો CL હશે એ તમારો મીન હશે મધ્યક હશે તો આવા બીજા દાખલાની પ્રેક્ટિસ કરવાની આ HNQ 2023 માં પૂછાયો હતો હવે આપણે HNQ 2025 માં પૂછાયેલા દાખલા પણ આપણે જોઈશું ઇન નેક્સ્ટ લેક્ચર જોઈશું